આવેદન એટલા માટે આપવાનું છે કે અકોટા વિસ્તારમાં આવેલા સંત કબીરનગર, સુબેદાર કમ્પાઉન્ડ, મિર્જા કમ્પાઉન્ડ, ઘણા બધા નગરો છે એવા કે જ્યાં આગળ હજુ સુધી જે ગઈ 27-28 તારીખનું જે પૂર આવેલું છે એના પછી મુખ્યમંત્રીશ્રીએ એક રાહત ફંડ જાહેર કરેલું છે અને એ બાબતે અત્યારે ઘણી જગ્યાએ સર્વે થયા, ઘણા લોકોને પૈસા પણ મળી ગયા છે, પણ આ નગરના જે અત્યારે જે પૂર પીડિતો છે એ લોકોને ત્યાં સર્વે નથી થયો, હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત મળી નથી અને પશ્ચિમ ઝોનના મામલતદાર અને પૂર્વ ઝોનના મામલતદાર આ લોકોને ખોર રમાડી રહ્યા છે કે પશ્ચિમમાં જાય તો એમ કે તમારો વિસ્તાર પૂર્વમાં આવે, પૂર્વવાળા પશ્ચિમમાં આવે, આ રીતે એ લોકોને ખોર રમાડી રહ્યા છે। તો જો મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર જો આ રીતે રાહત પણ જાહેર કરતી હોય તો આ અધિકારીઓને ખોર રમાડવાનો મતલબ શું? કેમ આ લોકો આવી રીતે કરી રહ્યા છે? કોના ઈશારે કરી રહ્યા છે? ખાલી એટલા માટે જ અમે પૂછવા માંગીએ છીએ, પણ એ લોકો સરખો જવાબ આપતા નથી। આજે પૂર્વ મામલતદાર છેલ્લા 5 દિવસથી એમની ઓફિસમાં હાજર નથી, તો શું આ લોકો ભારત દેશના નાગરિક નથી, વડોદરાના નાગરિક નથી? એ લોકો પૂરમાં પીડિત નથી થયા? તો એ લોકોનો હક છે, તો એના માટે કેમ તમે ગોર ફેરવો છો એ લોકોને? તો અમે કલેક્ટરશ્રીને એટલી જ રજૂઆત કરવા આવ્યા છીએ કે આ લોકોને જલ્દીમાં જલ્દી સર્વે કરી અને એની જે રાહત સહાય છે એ જલ્દીમાં જલ્દી એમના ખાતામાં જમા થાય।